હેલો મિત્રો, વેલકમ બેક ટુ ટ્રાન્સપોર્ટર લાઈફ. તો આપણે પહોંચી ગયા હતા ઓફિસે પહોંચીને આપણે ગાડીને કરી નાખી પાર્ક કરી નાખી થોડીક ગાડીને આમ તેમ જ્યાં ત્યાં ન મુકાઈ પાર્કિંગમાં મૂકી દે એટલે પાર્કિંગમાં મૂકીને આપણે ખોલી નાખી હતી ઓફિસ ખોલી તો 2-3 જણા માલ નાખવાવાળા આવી ગયા. આ રિક્ષાવાળા ભાઈને 8-10 દાગીના હતા, તેણે ઓફિસમાં માલ નાખી દીધો અને પછી આ ભાઈને થોડોક બીજો માલ હતો તો એ ભાઈ અડધી ગાડી ઉતારી, મેં કીધું અડધીને આખી ઉતારીને નીચે જવા દો. પછી સાંજના 4 વાગે આટલી ઓફિસ આપણી ભરાઈ ગઈ હતી, આટલો માલ હતો. અને પછી બીજો હજી આવે છે, જો આવી ગયો આ ભાઈ ગાડી લઈને આવી ગયા, જોઈ લે ઉતારી જોઈ ભાઈ કે આમથી આમ ડિસ્કાર કરાવતે આ ભાઈ કે મારે હવે જવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જવા દો તમે. એ ભાઈ ગયા, આ ભાઈ લગાડી. પછી આવી ગઈ હતી આપણી ગાડી આવી, એણે પણ ગ્રાઉન્ડમાં ગાડી આવી દીધી, એણે પણ ગાડી ઉતારી અને તેણે પણ આગળ જવા દીધી. પછી ઓલા ભાઈ માલ ઉતારી લીધો, એ કે મારે ગાડી બહાર કાઢવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, આ ગાડી વહી જાય પછી તમે બહાર કાઢી લ્યો. આ એ ગાડી કાઢે એ ખાલી તમે જોજો ખાલી. હા જોઈ લ્યો એ ગાડીને આખી આમથી આમ ડિસ્કા કરાવે. જોઈ લ્યો ગાડીઓને અંદર બહાર કરીને આપણે આવ્યા અંદર. તા તો શું બિલનો થઈ ગયો તો ઢગલો, 3-4 જણા બિલ લઈને આવી ગયા હતા. પછી આપણે શું બિલ બનાવી નાખ્યા ફટોફટ. પછી આપણા ગોડાઉનમાં માલ પડ્યો હતો તો ગાડી વાળાને કીધું આવા દો રિવેશ. આ તો શું એક ભાઈ આવી ગયા બોલેરા વાળા, કે ઉભા રહ્યો પહેલાં મારો માલ નાખી દો પછી તમે રિવેશ લઈ લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, થોડાક દાગીના હતા તો એને આપણે ગાડીમાં માલ નાખાઈને આપણે ગાડી લઈ લીધી રિવેશ. જો આટલો જ માલ એ વધારે નથી. ગાડીની રિવેશ લઈ કાલના જે કાર્ટૂન હતા કિચનના ને એ ગાડીમાં ભરાઈને ગાડીને કરી દીધી આગળ લઈને આવવા દીધી પાછી, કારણ કે બાજુના ગોડાઉનમાં પણ માલ પડ્યો તો આવવા દો કરીને ગાડી લગાડી દીધી આપણે ગોડાઉનમાં ગાડી લગાડી અને બધો માલ ભરી લીધો. માલ ભરીને ગાડી આગળ જવા દીધી. પછી બીજા ભાઈ આવી ગયા કેરી લઈને, એ કે મારે થોડોક માલ હે તો એને ઠાઠામાં નખાવીને આપણે કોમ્પ્યુટરમાં માર્યું રિફ્રેશ. પછી અલ્ટર F4 દબાવીને આપણે કરી દીધું કોમ્પ્યુટર શટડાઉન કરી ડ્રાઈવરના કાગળિયા આપીને આપણે નીકળી ગયા ઘર બાજુ. તો વાંહે હું જોયું ડ્રાઈવર ગાડી ચડાવે એ જોજો, ગાડી ચડાવે એ ખાલી જોજો. આમાં ડ્રાઈવરનો વાંક નથી, આમાં ઢારિયાનો વાંક છે, પણ કોઈ વાંધો નહીં, ચડાવી ગાડીને રવાના કરી આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. રસ્તામાં હતું ટ્રાફિક. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ.